ગોસ્વામી તુલસીદાસજી લખે છે, ભગવાન મનુષ્ય દેહ ધારણ કરીને આ લોકમાં આવે છે ને, એ પોતાના ભક્તો માટે આવે છે. બીજું કોઈ જ કારણ આ પૃથ્વી ઉપર ભગવાનને આવવાનું નથી. હા, ભલે એવું કહેવાય છે કે ભગવાન અધર્મનો નાશ કરવા આવે, ધર્મનું સ્થાપન કરવા આવે છે, રાક્ષસોનો મારવા આવે છે. ના, એ તો બધા બહાના છે. નહીતર કઈ ભગવાને રાવણને મારવા માટે ધક્કો ખાવો પડે? એ પરમાત્મા કેવા સમર્થ છે. જાકી ભ્રકુટી બિલાસ સૃષ્ટિ લય હોય, જેની ખાલી આંખ ફરકે ને આખા બ્રહ્માંડનો નાશ થઈ જાય. એને રાવણને મારવા ધક્કો ખાવો પડે? ના ભાઈ ના. રાવણ અને કુંભકર્ણ, તાડકાને મારીચ જેવા કરોડો ભગવાનના સંકલ્પ માત્રથી નાશ પામી જાય. એની માટેને ધક્કો ન ખાવો પડે. તો ભગવાન આ લોકમાં રાવણને મારવા આવ્યા? ના, એ તો બાનું. ભગવાન રામચંદ્રજી આ લોકમાં ના આવ્યા હોત ને તો પણ કદાચ રાવણને મારી શકાત. તો ભગવાન આવ્યા કોના માટે? ભગવાન આવ્યા શબરી માટે. એ ના આવ્યા હોત તો શબરીના એઠા બોર આ જગતમાં બીજો ખાત હોત. એ ભગવાન કૃષ્ણચંદ્ર નારાયણ લોકમાં ના આવ્યા હોત ને તો પણ કંસ, જરાસંધ, દંત વક્ર, શિશુપાલ મારી શકાયા હોત. પણ એ ભગવાન ના આવ્યા હોત તો ગોપીઓની ખાટી છાશ અને વાસી માખણ આ જગતમાં બીજો માગીને ખાત.